ભજનાનંદ. અનેક પશુઓના આનંદ ભેગા થાય ને ત્યારે મનુષ્યનો એક આનંદ થાય. મનુષ્યના 1000 આનંદ ભેગા થાય ત્યારે યક્ષોનો એક આનંદ થાય. બરાબર સમજો આ શબ્દોને. 1000 યક્ષોનો આનંદ ભેગો થાય ત્યારે કિન્નરનો આનંદ થાય. 1000 કિન્નરના આનંદ ભેગા થાય ત્યારે એક દેવતાઓનો આનંદ થાય. 1000 દેવતાઓના આનંદ ભેગા થાય ત્યારે ઇન્દ્રનો આનંદ થાય. 1000 ઇન્દ્રના આનંદ ભેગા થાય ત્યારે બ્રહ્મનો આનંદ થાય. અને 1000 બ્રહ્મના આનંદ જ્યારે ભેગા થાય ત્યારે પરમાનંદ થાય. અને 1000 પરમાનંદ ભેગા થાય ત્યારે ભજનાનંદ થાય. અને ભજનાનંદ એટલે રાસ. ભજનાનંદ એટલે રાસ. હવે રાસ સમજાઈ ગયો? આપણે શું આનંદ કરીએ છીએ? આપણે તો આનંદની ખાલી હવા આવે છે હો. જો મૂળ આનંદ પ્રગટ થઈ જાય ને તો આમાંથી એક ઘેરે ના જાઓ, તો વ્રજની વાટ પકડી લ્યો, સીધા ઘેરે ના જાઓ. જો સાચો આનંદ પ્રગટ થઈ જાય તો આપણે તો આનંદની ખાલી હવા આવે છે. આનંદને સ્પર્શીને આનંદ ઉપરથી પસાર થયેલી હવા આપણામાં આવે તોય આટલા કૂદીએ છીએ, નાચીએ છીએ. તો જેને આનંદ પ્રાપ્ત થયો હશે, અરે જેને ભજનાનંદ મળ્યો હશે, એ ભગવદીઓની કઈ પરિસ્થિતિ થઈ હશે વિચાર તો કરો. એની કઈ પરિસ્થિતિ થઈ હશે? પ્રભુ હવે બધાને રાસમાં આમંત્રિત કરે છે. એટલે અહીંયા મહાત્મા પેલો જ શબ્દ લખે છે, ભગવાન પિતારાત્રી શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનઃચક્રે યોગ માયામુપાશ્રિત. કઈ રાત આવી? આ કઈ રાત આવી? ભગવાન અપી તારાત્રી. તારાત્રી એટલે કઈ રાત્રી? જો પેલો જ શબ્દ આ લખ્યો છે, ભગવાન અપી તારાત્રી. કઈ રાત્રી? જે યુગો પહેલા, યુગાંતર પહેલા પ્રભુએ નિશ્ચિત કરેલી રાત્રિ હવે આવી છે. પ્રભુએ કેટલાય મહાત્માઓને, કેટલાય ઋષિઓને, કેટલાય લીલાના જીવોને પ્રભુએ વચન આપ્યા હતા કે તમે બધા સારસ્વત કલ્પમાં શરદ પૂર્ણિમાની એ રાત્રિ જ્યારે આવે ત્યારે તમને બધાને હું ભજનાનંદનું દાન આપીશ, તમને રાસનો આનંદ આપીશ. એવું યુગો પહેલા વચનો આપ્યા છે પ્રભુએ. અને આ એ રાત્રિ આવી હો ભાઈ. એટલે મહાત્મા લખે છે, આચાર્ય ચરણ પણ આજ્ઞા કરે છે, ભગવાન અપી તા રાત્રિ. આ એ રાત્રિ આવી જેની બધા રાહ જોવે છે હજારો યુગોથી. આ એ શરદ પૂર્ણિમાની રાત્રિ. આજે ચંદ્ર પૂર્વ દિશાએ ખીલો છે, પૂર્ણ કળાએ પ્રભુ વૃંદાવનમાં બિરાજે છે. પ્રભુએ વેણુ નાદ, બંસી નાદ કર્યો. આ એ નાચ નથી ભાઈ જે પ્રાઇવેટ આયોજનોમાં, મોટા મોટા શહેરોમાં માતાજીના નામે ને ભગવાનના નામે જે રાસડા લેવાય છે, આ એ રાસની અહીંયા વાત નથી. આ બરાબર સમજજો. અહીંયા ગોપીજનો પધાર્યા છે, એનું વર્ણન તો સાંભળો. એકેય ગોપીએ પફ, પાવડર કે લાલી નથી કર્યા હો. એની એને જરૂર જ નથી. અને આજે તો દાંડિયા રાસ ભંગારમાં ભંગાર રાખ્યા હોય ને તોય 4 કલાક સુધી બહેનો તો બ્યુટી પાર્લરમાં જાય છે તૈયાર થવા માટે. 4 કલાક. કોણ જાણે શું કરતા હશે ત્યાં. 4 કલાક તૈયાર થાય છે. અને બ્યુટી જાજો, મને કઈ વાંધો નથી, ખીજાતા નહીં મારી માથે. તમ તાર રાજી ખુશીથી જાજો, મારી ના નથી. પણ અહીંયા ગોપીજનો ક્યાંય તૈયાર થવા નથી ગયા હો. અને તૈયાર થયા ને તોય ચિત્ત વૃત્તિ તો પ્રભુમાં હતી.
ગોપીજનોને જ્યારે યાદ કર્યા, ગોપીજનોએ દોટ મૂકી છે. પેલો લઘુરાસ, પછી મહારાસ, ચંદ્ર સરોવરના કિનારે. આજે બધા મુગ્ધ બન્યા, દોટ મૂકીને જાય છે. જો કેવું વર્ણન છે. અવડાયા ભૂષણ પ્રેમથી પહેર્યા, આભૂષણ પ્રેમથી પહેર્યા, અવડા આભૂષણ પ્રેમથી પહેર્યા. ઠેકાણા હતા કાંઈ? અને ઈંગડો લગાયો લલા, ગોપીઓ રમાડે છે રાસ, ગોપીઓ ખેલી બની છે. આ એકેય બ્યુટી પાર્લરમાં નથી ગયા, અને એટલે પ્રભુએ અપનાવ્યા છે હો બધા. અને આપણે તો રાસ લેવા હોય ને કાંઈ ઠેકાણા ના હોય રાસના. એને રાસ જ ન કહેવાય, એને નાચ કહેવાય. રાસ તો જેટલા પ્રભુની સમક્ષ લ્યો ને એને રાસ કહેવાય. લોકોને બતાવવા માટે જે થાય એ નાચ છે, એને રાસ ન કહેવાય. રાસનું સ્વરૂપ આજે તો બદલી ગયું. કે છે કે રાસ રાખ્યા, અને ભગવાનનું તો ક્યાંય નામ નથી આવતું, એમાં નથી ક્યાંય ભગવાનનું સ્વરૂપ બિરાજતું, નથી કોઈ ભગવાનનો ફોટો રાખ્યો હોય તો એ ગામને છેવાડે હોય, ક્યાંય દેખાય નહીં એવી જગ્યાએ. મોટા મોટી ગરબીઓમાં આ જ થાય છે ને. ભગવાનના નામે રૂપિયા કમાવાના સાધન બનાવી દીધા. એમાં ક્યાંય રાસ બોલવું જ નહીં, એ રાસનું અપમાન છે. રાસ તો જેમાં પ્રભુ હોય એને રાસ કહેવાય. અને અહીંયા કોઈ ગોપીજનો તૈયાર નથી થયા, દોડી દોડીને વૃંદાવનમાં પધાર્યા. હે અવડાયા ભૂષણ પ્રેમથી પહેર્યા, આભૂષણ પ્રેમથી છે પહેર્યા, ઈંગડો લગાયો લલા, ગોપીઓ ગોપીઓ ગેલા બન્યા છે. એક બે વખત મને રાસ રમાડવાની ઈચ્છા થઈ, પણ હવે આમાં જગ્યાનો જ અભાવ છે. એટલે મારે ડોબરિયા પરિવારને વિનંતી કરવી છે કે આવતી વખતે કથા કરે એટલે વાહ સામે સ્ટેજ રાખે હો. અહીંયા પૂરું ન પડે આપણું. સાચી વાત છે કે ખોટી? એટલે ડોબરિયા પરિવારને વિનંતી કે હવે આયોજન કરો એટલે પટમાં રાખજો, ભલે ઉનાળામાં કથા કરવી પડે. એકેય રાસ નથી થયો આપણે. હવે કેવી રીતે આમાં રાસ કરવો? એટલે તમે રાત્રે લઈ લ્યો છો, પ્રભુ માની લે છે, બરાબર? એટલે બેઠા બેઠા આ રાસનું સ્વરૂપ છે. ભગવદીઓ અહીંયા રાસ રાત્રે કરાવે જ છે, એટલે પ્રભુ સ્વીકારી લે છે તમારો રાસ. સુંદર ગોપીજનો પધાર્યા. અર્ધરાત્રિએ જ્યારે બધા ગોપીજનો પધાર્યા, વ્રજ ભક્તો પધાર્યા, પ્રભુએ પ્રથમ તો એનું સ્વાગત કર્યું છે. સ્વાગતમ વો મહાભાગા, અહો કિમ કરવાણી વહ, વ્રજસ્યાનામ ભયમ કશ્ચિત ધૃતાગમન કારણમ. નિશમ્ય ગીતમ તદ અનંગ વર્ધનમ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ કેવો રાસ હતો ભાઈ, કે જેમાં કામનું વર્ધન થયું છે. પણ એ કયો કામ? લૌકિક કામની વાત નથી હો. અહીંયા પ્રભુ પ્રત્યેનો હૃદયમાં જે નિસાધન જનોનો નિસ્વાર્થ પ્રેમ છે એ કામ વધ્યો છે. નિશમ્ય ગીતમ તદ અનંગ વર્ધનમ. અનંગ એટલે કામદેવ. કામ વધ્યો છે, પણ કયો? નિસ્વાર્થ નિસાધન જનોનો
જે પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે એ કામ વધ્યો છે. પ્રભુને મળવાની તાલાવેલી થઈ છે. કારણ કે હવે વ્રજ ભક્તો વ્યસન દશામાં છે. પ્રભુનું વ્યસન થયું અને એથી આગળ હવે પ્રભુ ભજનાનંદનું દાન આપે છે. એટલા માટે લાયક સમજી બધી વૃત્તિઓમાંથી નિસાધન બનાવી અને પ્રભુ હવે વ્રજમાં બધાને આમંત્રિત કરે છે. રજન્યેસા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા પ્રતિયાત વ્રજમ નો નેહ સ્થેયમ ત્રિભિસુમધ્યમાં. પ્રથમ પ્રભુએ સ્વાગત કર્યું. ગોપીજનો તમારું સ્વાગત છે, પધારો પધારો તમે વૃંદાવનમાં અને કહો તમારા માટે હું શું કરું. અને બીજા શ્લોકમાં ગોપીજનોને પેલા સારું લગાડ્યું ભગવાને અને પછી ભગવાન ખીજાયા છે બધા ગોપીજનોને કે હે ગોપીજનો, રજન્યેસા ઘોર રૂપા ઘોર સત્વ નિવેશિતા. સુમધ્યમાં તમે સુમધ્યમાં ગોપીજનો છો. તમારે અર્ધરાત્રિએ ઘોર રૂપા આવી ઘોર રાત્રિએ તમારે ઘરની બહાર ન નીકળાય ગોપીજનો. પ્રતિયાતો તમે તમારા ઘેરે જાઓ ઘેરે જાઓ. અહીંયા વૃંદાવનમાં શું કામ આવ્યા? ગોપીજનો કહે પ્રભુ તમે અમને બોલાવ્યા એટલે અમે આવ્યા. પ્રભુ કે મેં ક્યારે તમને આમંત્રણ આપ્યું એ તો કયો. હું બોલાવવા આવ્યો તો તમને ઘેરે? બોલે પ્રભુ આપ ઘેરે બોલાવવા ન આવો, આમંત્રણ પણ ન આપો, પણ તમે વેણું નાદ કરો અને અધર સુધાનું જેને જેને પાન થાય એ કયા એવા લોક હોય, કયા ભક્તો હોય કે જે તમારા વગર જીવી શકે. પ્રભુ આપની અધર સુધા અહીંયા આવવાનું આ એક જ કારણ છે. પ્રભુ આપની અધર સુધાનો નાદ જેને જેને સંભળાયા બધા વૃંદાવનમાં પહોંચ્યા. મહાત્માઓ કહે છે એક બે ગોપીજનોને એના પતિઓએ નથી જવા દીધા. હાથ આડા રાખીને કહ્યું ક્યાં જાઓ? બોલે પ્રભુને મળવા નહીં જવાય. ઘરમાં પૂરીને માથે સાંકળ વાસી દીધી. તો આચાર્યો બતાવે છે કે એક ગોપીજનો ન પહોંચી શક્યા સદેહે, પણ એનો પ્રાણ પ્રભુમાં પહોંચી ગયો. આ હતી પ્રભુ પ્રત્યેની ભાવના, આ હતો પ્રભુ પ્રત્યેનો સ્નેહ. પ્રેમ કરતાય એક સ્ટેજ ઊંચું છે સ્નેહ, અને સ્નેહથી પણ એક સ્ટેજ ઊંચું છે નેહ. નેહ, સ્નેહ અને પ્રેમ. પ્રેમની પરિભાષામાં પ્રેમમાં તો હજી થોડી થોડી આસક્તિ હોય, વાસના હોય. જે શુદ્ધ પ્રેમ કરતા હોય એમાં બીજું કંઈ ના હોય, પણ પ્રેમ જે શુદ્ધ કરતા હોય ક્યારેક એના પ્રિયજનને એને જોવાની ઈચ્છા થઈ આવે કે હું એનું દર્શન કરું. આ શુદ્ધ પ્રેમ. એનાથી એક સ્ટેપ આગળ એ છે સ્નેહ. સ્નેહમાં વિશુદ્ધ તત્વ હોય અને એમાં ક્યારેય જોવાની લાગણી પણ ન થાય, એનું સ્વરૂપ જોવાની પણ લાગણી ન થાય. એનું નામ છે સ્નેહ. અને નેહ એ ગોપીજનોએ પ્રભુને જે કર્યો એનું નામ છે નેહ. નેહ, સ્નેહ અને પ્રેમ આ ત્રણ અવસ્થા છે ભગવદીઓની. નેહ એટલે જેમાં પ્રભુનું દર્શન કરવાની ઊંડી ઊંડી લાગણી હોય, પણ કદાચ ન મળે તો. અને આપ શ્રી મહાપ્રભુજી આ બે સ્વરૂપની મહત્તા આપણને વૈષ્ણવોને બતાવે છે. પ્રભુના મુખ્ય બે સ્વરૂપ છે, વિપ્ર યોગનું સ્વરૂપ અને સંયોગનું સ્વરૂપ. પણ આચાર્ય ચરણ આપણને આજ્ઞા કરે છે સંયોગ કરતા વિપ્ર યોગમાં પ્રભુનું ભજન વધારે થાય છે. અને સંયોગનું એ સ્વરૂપનું અનુસરણ કરતા વિપ્ર યોગમાં પ્રભુને નિરખવાની જે તાલાવાલી થાય. પ્રભુ સ્વયં બિરાજતા હોય, અવસર હોય ત્યારે પ્રભુની સેવા પહોંચતા હોય, શ્રૃંગાર ધરાવતા હોય, અને તે વખતે પ્રભુમાં જે અનુરાગ થાય
એના કરતાં 10 ગણો વધારે પ્રભુ જ્યારે બિરાજતા ન હોય, અનઅવસર હોય, અને એમનો ભગવતીએ ઘણાને મેં જોયા છે પ્રભુને શેનમાં પધરાવી અને પછી એ ભગવતીઓ રડતા હોય. પૂજ્ય ડોંગરે બાપા પરમ ભાગવત ડોંગરે બાપા આખી રાત રડતા હો, એવું ભગવદીઓનું કહેવાનું છે. ડોંગરે બાપા આખી રાત રડતા, સવાર પડે તો ઓશિકું ભીનું થઈ ગયું હોય. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ સતત શબ્દ શરૂ હોય. અમારે ત્યાં દામજીભાઈ ઘાણાવાળાને ત્યાં એનો ઉતારો રહેતો કથામાં આવતા, ત્યારે એ દામજીભાઈના પરિવારે મને આ વાત કરેલી છે કે બાપા પધારતા, એનો રૂમ અંદરથી બંધ હોય, કેટલા દિવસ રોકાય, પણ આખી રાતમાં ગમે ત્યારે સાંભળીએ હે કૃષ્ણ, હે કૃષ્ણ શબ્દ સતત શરૂ હોય. એ બોલતા હોય કે અજપા જપ આત્મા બોલતો હોય અમને ખબર નથી, પણ બાપા આખી રાત રડતા અને હે કૃષ્ણ શબ્દ બોલતા. તો પ્રભુ અવસર હોય ત્યારે પ્રભુ મળે, અન અવસરમાં પ્રભુના નિરખવાની જે તાલાવેલી થાય હૃદયમાં, એ વિપ્ર યોગનું સ્વરૂપ અદ્ભુત છે. અને આપ શ્રી મહાપ્રભુજી પણ એ વિરહનું જ સ્વરૂપ છે, વિરહાગ્નિનું સ્વરૂપ છે. ભગવાને કહ્યું તમે ગોપીજનો પ્રતિયાતો તમારા ઘેરે જાઓ, તમારે અર્ધરાત્રિએ ઘરની બહાર ન નીકળાય. જો ભગવાનના હૃદયમાં ક્યાંય કામ હોય તો આવી શિખામણ આપે ભગવાન. ગોપીજનોને કહે તમારા પતિ જેવા હોય ને, કદાચ દુશીલો હોય, દુર્ભગો હોય, દુશીલો દુર્ભગો વૃદ્ધો જડો ને સધનો પીવા. તમારા પતિ કદાચ બીમાર હોય, દુર્ભગા હોય, દુર્ભાગ્યશાળી હોય, કોઈ લગડા હોય, લુલા હોય, વ્યસની હોય, વૃદ્ધ હોય, જડ હોય, છતાંય તમારા માટે તમારા પતિ એ જ તમારા ભગવાન છે. જાઓ, તમે ઘેરે જાઓ. ગોપીજનોને બધી વાત સમજાવી. જ્યારે બહુ કહ્યું ને પ્રભુ ઘેરે જાઓ, ઘેરે જાઓ, પ્રતિયાતો પ્રતિયાતો. આ ગોપીજનો ખાધા જાય એવા તો હતા નહીં ને ભાઈ. હે ગોપીજનો એ પ્રેમની ધજા છે. ભગવાનને કહ્યું ભગવાન એક વાત તમે અમારી સાંભળી લ્યો, પછી તમે કહેશો ને તો અમે અમારા ઘેરે વયા જાશો. પ્રભુ એક તો તમે અમને બોલાવ્યા વેણુ નાદ કરીને, અને હવે કહો છો કે ઘેરે જાઓ. પણ પ્રભુ તમને ખબર છે સૌત્યજ્ય વિષયાન તવ પાદેક મૂલ. અમે ખાલી છોડીને નથી આવ્યા. સૌત્યજ્ય જે કોઈ દિવસ ફરીને હૃદયમાં પણ ન આવે એમ સર્વનો ત્યાગ કરીને આવ્યા છીએ મહારાજ. હવે અમે ક્યાં જઈએ? તમે કહો છો કે ઘેરે જાઓ. ઘેરે જઈએ, તમારી યાદ આવે, દોડીને અહીંયા આવીએ. તમે અહીંથી કહો કે ઘેરે જાઓ, અમે ક્યાં જઈએ એ તો કહો. પ્રભુ આપની લીલા માધુરી, આપનું સ્વરૂપ માધુરી અમને ક્યાંય શાંતિ નથી લેવા દેતું. આપનું દર્શન ન કરીએ ને આમાં ક્યાંય હૃદયમાં ક્યાંય શાંતિ નથી મળતી મહારાજ. એક વાત કરીએ પછી તમે કહેશો તો વયા જાશું. પ્રભુ કહે બોલો. ગોપીજનો કહે પ્રભુ કોઈ પતિવ્રતા સ્ત્રી હોય, પતિવ્રતા સ્ત્રી એના નીતિ નિયમ કેવા હોય? પતિને સ્નાન માટે જલ આપે, એના વસ્ત્રો આપે, પછી પતિ સ્નાન કરી લે એટલે એને ભોજન કરાવે, ફૂલની માળા ધરાવે. રોજ પત્નીનો સ્નેહ હોય તો રોજ માલાય ધરાવે, એને ચાંદલો કરે, ચોખા લગાવે, એને ભોજન કરાવે. અને આટલું કર્યા પછી એની પત્ની ભોજન કરે તો પાતિવ્રત ધર્મનું એ અનુસરણ થયું કહેવાય. બરાબર ને ભગવાન? ભગવાન કે હા બરાબર. પણ પ્રભુ એક દિવસ એવો આવે કે એ પત્ની જે પતિવ્રતા હોય એના પતિને કમાવા માટે કોઈ નોકરી વિદેશમાં મળે અને 5 વર્ષ માટે એને વિદેશ જવાનું થાય તો એની પત્ની હોય શું કરે? ભગવાન કે ગોપીઓ એમાં તો એવું છે કે જ્યાં સુધી બિંબ હોય
તો પ્રતિબિંબની જરૂર ન પડે, પણ બિંબ હાજર ન હોય તો પ્રતિબિંબની પૂજા થાય. પ્રતિબિંબ એટલે એનો ફોટો. પતિવ્રતા સ્ત્રી પોતાના પતિનો ફોટો રાખે, એને ચાંદલો કરે, માલા એટલે હાર ફૂલનો ધરે, પછી એને થાળ ધરે, થાળ ધરીને પોતે જમી લે, તો પણ એનો પાતિવ્રત ધર્મ સચવાય. ભગવાન બરાબર ને? ભગવાન કે બરાબર. તો હવે વાત સાંભળજો હો. ભગવાન કે બોલો. પ્રભુ એક વખતે એ પતિવ્રતા સ્ત્રી એના પતિના ફોટાને ચાંદલો કરે, ચોખા લગાવે, ત્યાં બાજુમાં થાળ ધરે અને હાથમાં ફૂલની માળા હોય, અને જ્યાં એ પ્રતિબિંબ એટલે ફોટાને પહેરાવવાની તૈયારી કરતી હોય, એટલી જ વારમાં એનો વિદેશ ગયેલો પતિ, હાચો પતિ આવીને આમ આંગણા ઉપર ઊભો રહી જાય, ઉંબરા ઉપર, અને એ પતિ એને સરપ્રાઈઝ આપે. અગાઉથી જાણ ન કરી હોય, સરપ્રાઈઝ આવીને ઊભો રહે. તો ગોપીજનો કે પ્રભુ એ જે હાથમાં માલા છે, ફૂલનો હાર છે, એ એના ફોટાને પહેરાવે કે જીવતો જાગતો ઊભો છે એને પહેરાવે? પ્રભુ મૂંઝાણાઓ. ગોપીજનોએ બરાબર હાપેટમાં લઈ લીધા પ્રભુને. આ કાંઈ ઓછા જ્ઞાની નથી હો ભાઈ ગોપીજનો. પ્રભુ કહે, જો ગોપીજનો, જ્યાં સુધી બિંબ હોય તો પ્રતિબિંબની પૂજા ન થાય. અત્યાર સુધી તો એનો પતિ હતો નહીં, એટલે એ ફોટાને પહેરાવતી હતી. હવે તો જીવતો જાગતો પતિ સામો ઊભો છે, તો માળા એને જ પહેરાવાય ને, ફોટાને ન પહેરાવાય. તો પ્રભુ ક્યારના તમે કહો છો ઘેરે જાઓ, ઘેરે જાઓ, પ્રતિ આતો. પ્રભુ અખંડ ભુવનના અધિપતિ, અમારા અલૌકિક પતિ તો આપ છો. હવે કયા પતિ પાસે તમે મોકલો છો? ઘેરે જે પતિ છે ને, એ ચિત્ર માયલા ચિતરિયા છે મહારાજ, એ ક્યારે ફાટી જશે, તૂટી જશે, એનો કયો આધાર? અખંડ ભુવનના અધિપતિ પ્રભુ, અમારા બધાના અલૌકિક પતિ આપ છો. માટે હવે તમે કયો તો ઘેરે જઈએ, તમે કહો તો અહીંયા રહીએ. અને એ જ વખતે પ્રભુએ આજ્ઞા કરી દીધી, પ્રભુને હરાવી દીધા હો. આ છે ગોપીજનો, અમારા અલૌકિક પતિ આપ છો. એટલે મીરાએ કહ્યું કે હું તો એવો ચૂડલો પહેરું કે મારો ચૂડલો અખંડ થઈ જાય. ચુંદડી ઓઢી શ્રી વલ્લભ તારા નામની, ચુંદડી ઓઢી શ્રી વલ્લભ તારા ચુંદડી ઓઢી શ્રી વલ્લભ તારા નામની, શ્રી વલ્લભ તારા નામની, છેડે લખિયા શ્રીજી તમારા નામ, ઓઢી શ્રી વલ્લભ તારા નામની રે. ચુંદડી ઓઢી શ્રી વલ્લભ તારા નામની, છેડે લખિયા શ્રીજી તમારા નામ. ચુંદડી ઓઢી શ્રી વલ્લભ તારા નામની. આ ચુંદડી ઓઢી છે વલ્લભના નામની. હે મારા ગુરુજીએ સગપણ ગોપિયા રે. મારા ગુરુજી સગપણ સગપણ કીધા છે શ્રીજી
ચૂંદડી ઓઢી શ્રી વલ્લભ તારા નામની રે ચૂંદડી ઓઢી વલ્લભ તારા નામની રે શ્રી વલ્લભ તારા નામની ઓઢી શ્રી વલ્લભ તારા નામની હું તો એવા વરને વરું કે મારો ચૂડલો અખંડ થઈ જાય. પ્રભુ આપ અમને ક્યાં જવાનું કહો છો? એ બધું છોડીને અમે આવ્યા છીએ. નિર્વિષયાન સૌત્યજ્ય નિર્વિષયાન તવ પાદેક મૂલ. જો ત્યાગવું કેને કહેવાય? જો અહીં સૌત્યજ્ય શબ્દ વાપરો છે, ત્યજ્ય નહીં, સૌત્યજ્ય. ત્યાગ કોને કહેવાય? ઘણી વખત ભાગવત કથામાં અમે કહીએ કે માવા છોડી દ્યો, બીડી મૂકી દ્યો. ભાવ આવેશમાં આવીને અહીંયા બીડીનું મંડળ મૂકીએ જાય ગણાય, પણ અમે જેવા નીકળી જઈએ પૂર્ણાહુતિ કરીને એટલે ભાઈ પાછો બજારમાં બેઠો બેઠો પીતો હોય હો. એને ત્યાગ કર્યો કહેવાય. પણ અહીંયા ગોપીજનો ત્યાગની વાત નથી કરતા. સૌ ત્યજ્ય વિષયાન તવ પાદે કમૂલ. હે પ્રભુ, હવે ક્યારેય સ્વપ્નમાંય કોઈ ન આવે સંસાર, એવી રીતે છોડી અને અમે તમારા ચરણારવિંદમાં આવ્યા છીએ, માટે અમને અપનાવો. સૌ ત્યજ્ય વિષયાન તવ પાદે કમૂલ. અને હવે પ્રભુ અત્યાર સુધી બધા ઘડાને તપાસતા હતા હો, કે આ ઘડા પાયકા છે કે નહીં, કે હજી આમાં કઈ વિષયો છે, હજી આમાં સંસાર ભરેલો છે. પ્રભુને જ્યારે પૂર્ણ ભરોસો થયો કે મારા ભગવદીઓ હવે પૂર્ણ કક્ષાએ પહોંચી ગયા, ત્યારે કહ્યું, આવો ગોપીજનો, હવે હું તમને રાસનો આનંદ આપું. પણ જ્યારે રાસ મંડળની રચના થઈ, હવે કેટલા પ્રકારના રાસ હતા ભાઈ? આપ શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે, 4 પ્રકારના મંડળો છે, એમાં 3 મુખ્ય છે. એમાં સંપુટીકરણ રાસ. જો આ રાસની વ્યાખ્યા કરીએ તો આખો દિવસ વયો જાય હો, એટલી મોટી વ્યાખ્યાઓ છે રાસની. સંપુટીકરણ રાસ, યુગ્મ રાસ, યુગલ રાસ, આ 3 મુખ્ય રાસ છે. જેમાં એક પ્રભુ એક ગોપી, એ છે યુગ્મ રાસ. સંપુટીકરણ રાસ, જેમાં પ્રભુ અને શ્રી રાધિકાજી એટલે સ્વામિનીજી વચ્ચે બિરાજે અને ફરતી તરફ બધા ગોપીજનો હોય, એ સંપુટીકરણ રાસ, કેન્દ્રવર્તી રાસ. અને આગળ જતા યુગલ રાસ, એક ગોપી અને એક પ્રભુ, બે બાજુ પ્રભુ વચ્ચે ગોપી. આ રીતનો એ રાસ મંડળની રચના થઈ. હજી તો રાસ શરૂ થતો હતો ત્યાં ગોપીજનોને મનમાં સાત્વિક અભિમાન આવ્યું. ગોપીજનો આ કક્ષાએ પહોંચે, આ કક્ષાએ પહોંચ્યા પછી અભિમાન આવે? હા આવે. એ કયું અભિમાન હતું? એને આપણા પુષ્ટિ માર્ગમાં આપ શ્રી મહાપ્રભુજી એને સૌભાગ્યનો મદ કહે છે. શું કહેવાય? સૌભાગ્યનો મદ છે. ગોપીજનોને સૌભાગ્યનો મદ આવ્યો છે. સૌભાગ્યનો મદ આવે હો. હવે આપણે તો કલેક્ટરની શેરીમાં રહેતા હોય તો ગામ આખાને કહેતા ફરતા હોય કે કલેક્ટર સાહેબનો બંગલો અમારી શેરીમાં છે, પણ તને શું કામનો? પણ આખા ગામને કહીએ મામલતદારની બરાબર દિવાલની અડોઅડ અમારું મકાન છે. હવે સામાન્ય મામલતદાર હોય તો આખા ગામને કહેતા ફરીએ. અહીંયા તો ગોપીજનોના પ્રાણપતિ પુષ્ટિ પ્રભુ છે, એને સૌભાગ્યનો મદ આવે કે ના આવે? અભિમાન નથી હો, સૌભાગ્યનો મદ છે. હવે પ્રભુ અમે કહીએ એમ કરશે એવો જે મદ આવ્યો એને આપ શ્રી
સૌભાગ્યનો મદ કહે છે. પણ પુષ્ટિ માર્ગમાં સૌભાગ્યના મદને પણ સ્થાન નથી હો. આપ શ્રી મહાપ્રભુજી એટલા માટે આ કથા કહે છે કે પુષ્ટિ માર્ગમાં સૌભાગ્યના મદને પણ સ્થાન નથી. તો પણ એટલું પણ પ્રભુ નથી ચલાવતા. ગોપીજનોને હૃદયમાં થયું, અમે ન પધાર્યા હોત તો પ્રભુ કોની સાથે રાસ કરત? જો આ અભિમાન, આ સૌભાગ્યનો મદ. પ્રભુ કે સૌભાગ્યનો મદ તમને આવે ગોપીજનો આ અવસ્થાએ પહોંચ્યા પછી. છતાંય આવ્યો છે અને પ્રભુ એ જ વખતે તત્રેવાંતરધીયત, પ્રભુ એ જ વખતે અંતર ધ્યાન થયા. ક્યાં ગયા પ્રભુ? ક્યાંય નથી ગયા હો. ગોપીઓના હૃદયમાં પ્રભુ પધારી ગયા અને હવે ગોપીજનો બધા પાગલ બન્યા. અરે ગોપીઓ, આ પ્રભુ હમણાં તો અહીંયા જ બિરાજતા હતા, એ પ્રભુ ક્યાં ગયા એની શોધ કરતા કરતા આગળ જાય છે. આગળ જોયું તો 2 પગલા જોયા. શ્રી ચરણારવિંદ 2 છાપ છે. એટલે ગોપીઓએ નક્કી કર્યું કે પ્રભુ એકલા નથી પધાર્યા, સાથે કોઈ ગોપીને લઈને ગયા છે. કોણ નથી દેખાતા? બોલે સ્વામિનીજી, શ્રી રાધિકાજી ક્યાંય દેખાતા નથી. જરૂર પ્રભુની સાથે પધાર્યા. આગળ ગયા ને એક કદમની ડાળ હતી, સ્વામિનીજી લટકતા હતા હો, આમ લટકતા હતા. ગોપીજનો જઈને પૂછ્યું, અરે રાધિકાજી, તમારી આવી કેમ દશા થઈ? રાધિકાજી રડતા રડતા કહે છે, અરે બેનો પેલા મને ઉતારો તો ખરા, હું ક્યારની લટકું છું. નીચે પધરાવ્યા. કહે, અરે બહેનો, જ્યારે આપણે રાસ મંડળની રચના થઈ, તમને બધાને સાત્વિક મદ આવ્યો એટલે પ્રભુ અંતર ધ્યાન થતા હતા. જતા જતા કહ્યું, રાધે, તમારા વગર તો હું કેમ જઈ શકું? આપ મારી સાથે પધારો. રાધિકાજી કહે, ભલે પ્રભુ. અમે બંને અહીંથી ચાલતા થયા. થોડે દૂર આવ્યા ને, રાધિકાજીનું એકદમ આખું મોઢું હતું ને શ્રીમુખ લાલ ઘૂમ જેવું થઈ ગયું, કારણ કે પરિશ્રમ થયો. પ્રસ્વેદના બિંદુઓ આવવા લાગ્યા. એટલે સ્વામિનીજીએ પ્રભુને વિનંતી કરી, પ્રભુ એક મારી ઉપર કૃપા ન કરી શકો? પ્રભુ કે, બોલો રાધે, તમે કહો તે કરું. તમે કહો ને હું ન કરું એવું બને કોઈ દિવસ? કહો. પ્રભુ આપના ખભા ઉપર મને પધરાવી લ્યો ને, હવે મારાથી ચાલી નથી શકાતું, મને બહુ થાક લાગ્યો, બહુ પરિશ્રમ થાય છે. પ્રભુ કહે, ભલે રાધે. રાધિકાજીને પોતાના ખભા ઉપર પધરાવ્યા. પ્રભુ ચાલતા થયા. રાધિકાજી કહે, ગોપીઓ, તમને જેવું અભિમાન, સૌભાગ્યનો મદ આવ્યો હતો ને, એવો મદ મને પણ આવ્યો. અને મનમાં હું વિચાર કરવા લાગી કે બધાને છોડ્યા, પણ પ્રભુએ મને તો ન છોડી શક્યા ને. પ્રભુને મારી તો જરૂર પડી ને. આ સૌભાગ્યનો મદ મને આવ્યો. પ્રભુ તો અંતર્ધ્યામી છે, બધું જાણી ગયા કે સ્વામિનીજીને પણ મદ આવ્યો. એટલે કંઈ બોલ્યા નહીં, પણ આ કદમની ડાળ આવીને એટલે પ્રભુએ મને કહ્યું, રાધે, હા પ્રભુ, તમને જેમ પરિશ્રમ પડે, થાક લાગે, મને ન લાગે? રાધિકાજી કે, બરાબર પ્રભુ, આપને થાક લાગે તો એક કામ કરો ને, ઉપરની જે ઓલી જે જાડી ડાળી છે ને ઉપર, એ તમે થોડી વાર પકડીને આમ રહો, એટલે હું થોડી વાર થાક ખાઈ લઉં, પછી પાછા બેસી જાજો અને આગળ વધીએ. રાધિકાજી કે, ભલે. બહેનો, એણે મને આ ડાળી પકડાવી અને પ્રભુ અહીંથી પણ અંતર ધ્યાન થયા. એટલે તમે બધા રહ્યા ભટકતા અને અમે રહ્યા લટકતા. પ્રભુ અમને છોડીને ગયા. આ છે પ્રભુ. બધા ગોપીજનો હવે રડે છે હો. પ્રભુ વગર હવે નથી રહેવાતું. હાલો. એટલે રાધિકાજી કહે, તમે રહ્યા ભટકતા, અમે રહ્યા લટકતા, ચાલો હવે પ્રભુની શોધ કરીએ. ગોપી વ્રજમાં પૂછે છે, જાડો ઝાડને રે, જાડો ઝાડને રે, કદમની ડાળને રે. ગોપી વ્રજમાં પૂછે છે જાડો ઝાડને, વૃક્ષોને પૂછે છે, કારણ કે હવે ગોપીજનો બધા બાવરા બની ગયા. પાગલ જેવી પરિસ્થિતિ થઈ છે પ્રભુના વિરહમાં.
એટલે બધાને પૂછે છે ગોપીઓ. અને મહાત્મા આચાર્ય શરણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અહીંયા ગોપી ગીત બોલાયું છે, સુંદર એના શ્લોકો છે. આવો એક બેનું અનુગાન કરીએ. ભગવદીઓ રોજ પોતાના પ્રભુની પાસે બોલે છે. આ છે કનક મંજરી સ્તોત્ર અને અનુષ્ટુપ. અરે હા, ઇન્દિરા છંદની અંદર એની રચના થઈ છે, ઇન્દિરા છંદ છે. અને કનક મંજી સ્તોત્ર પણ આને કહેવામાં આવે છે. ગોપી ગીત બધા ગોપીજનો રડતા રડતા બોલે છે. હો રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. રડતા રડતા એકદમ મંદ મંદ રડતા રડતા બધા ગોપીજનો આ ગીત બોલ્યા છે. પેલો શ્લોક, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વતત્રહી. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહી. સુરત દયિત દ્રશ્યતામ દીક્ષુતાવતામ ત્વયિ ધૃતા સર્વા ત્વામ વિચિન્વતે. દયિત દ્રશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયિ ધૃતા સર્વસ્ત્વામ વિચિન્વતે. હે પ્રભુ, પ્રગટ થાવ, પ્રગટ થાવ. તમે પ્રગટ નહીં થાવ ને તો હવે અમે મરી જાશું, એમ ગોપીઓ બોલે છે. હવે તમે પ્રગટ થાવ. આપ વ્રજમાં પધાર્યા, પ્રગટ થયા. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. આપ વ્રજમાં પ્રગટ થયા. વ્રજ તો સુંદર હતું જ, પણ તમે પ્રગટ થયા એટલે અધિકમ સુંદરમ વનમ. તમે પ્રગટ થયા એટલે અધિક સુંદર બની ગયું. પ્રભુ તમે પધાર્યા. પાછળ પાછળ શ્રયત ઇન્દિરા. ઇન્દિરા એટલે લક્ષ્મીજી. લક્ષ્મીજી પણ તમારી પાછળ પાછળ પધાર્યા એટલે વ્રજ અધિક સુંદર બન્યું. જો આ સત્વગુણી ગોપી બોલ્યા છે. આમાં ગોપીમાં પણ પ્રકાર છે, સત્વગુણી, રાજસગુણી, તમોગુણી. આમાં મિશ્ર પ્રકૃતિ. આપ શ્રી મહાપ્રભુજી ગોપીજનોના 81 પ્રકાર બતાવ્યા છે. કેટલા? 81. શ્રી સુબોધિનીજીમાં વાંચી લેજો. 81 પ્રકાર છે ગોપીઓના. કારણ કે એ મિશ્ર પ્રકૃતિના પણ છે. કોઈ સત્વ, કોઈ રાજસ, કોઈ તમ. કોઈ તમ સત્વ, કોઈ સત્વ રાજસ, કોઈ રાજસ તમ, કોઈ તમ સત્વ. આવા 81 પ્રકાર બતાવ્યા મહાપ્રભુજી. આ બધી કથા કરવા માટે તો 8 દિવસની 7 દિવસની ખાલી 10 સ્કંદની જો કથા રાખીએ ને તો આ બધી કથા થઈ શકે. હો અત્યારે કરવી અશક્ય છે. કારણ કે આ બધી કથા કહેતા કલાકો લાગી જાય ભાઈ. ખાલી ગોપી શબ્દ સમજાવી લઈએ ને ત્યાં 3 કલાક વહી જાય. આ બધી કેવી રીતે કથા કરવી? એટલે એના માટે કોઈ ક્યારેક ભગવાન કૃપા કરશે, કોઈ વેણુ ગીત, કોઈ ગોપી ગીત ઉપર 7 દિવસની કથા કહેશું, ત્યારે આના અર્થ સમજશું આપણે બધા. બરાબર ને? અત્યારે તો ભાગવતની કથામાં આગળ વધીએ. ગોપીઓના 81 પ્રકાર મહાપ્રભુજીએ બતાવ્યા. બીજી ગોપી એ તમોગુણી ગોપી કહે છે. વિષજલાપ્યયા વ્યાલ રાક્ષસા વર્ષમાતા વેદ્યુતાનલા વૃષભજાત વિશ્વતો ભયા ઋષભતે વયમ રક્ષિતા ગૃહમ. એ પ્રભુ, એ વખતે કાલિય નાગના વિષથી તમે અમારી રક્ષા કરી હતી. પેલા અઘાસુર, બકાસુર, ધેનુકાસુરથી રક્ષા કરી. પ્રભુ અત્યારે છોડીને જવા હતા તો તે દિવસે શું કામ અમને બચાવ્યા હતા? તે દી મરવા દીધા હોત તો આજે આ દુઃખ સહન ન કરવું પડે. ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહીના અંતરાત્મ દ્રવ. સર્વ જગતના પ્રાણ પ્રિય આપ છો પ્રભુ. અને છેલ્લે કહ્યું
तव कथामृतम् सप्त जीवनम् कविभिरीडतम् कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदातत् भुवि गृह्णन्ति ते भूरिदा जना जयति चेति ગોપી ગીત બોલાયું અને છતાંય પ્રભુ જ્યારે પ્રગટ ન થયા, ગોપીજનો પ્રભુને વિનંતી કરે છે, પધારો પ્રેમથી પ્યારા મનોહર પ્રેમ
બોલીએ મદન મોહન ભગવાન કી જય મદન મોહન રૂપ લઈ અને પ્રભુ પ્રગટ થયા. ગોપીજનોને રાસનો આનંદ આપ્યો. કહો કે ભજનાનંદનો આનંદ આપ્યો. આ મહારાસ એ ભજનાનંદનો આનંદ છે. સર્વ આનંદમાં શ્રેષ્ઠ કોઈ આનંદ હોય તો એ ભજનાનંદ છે. આ પ્રાકામ્ય સિદ્ધિનું પ્રભુએ દાન આપ્યું. અને આપ શ્રી મહાપ્રભુજી જેને ફલ પ્રકરણ કહે છે, આ ફલ પ્રકરણ છે. આ ગોપીઓને પોતાના જીવનનું ઉત્તમ કોઈ ફળ હોય તો એ રાસ છે. ફલ પ્રકરણની મહાત્મા કથા કહી અને પ્રભુ એક વખતે અંબિકા વનમાં ગયા હતા. અજગર ગણતો હતો. અર્ધરાત્રિએ બાબાને છોડાવ્યા. અંબિકા દેવીની પૂજા થઈ. એક વખતે દેવતાઓ પ્રભુને એકાંતમાં મળવા આવ્યા. પ્રભુ, હવે આપની લીલા અહીંથી પૂર્ણ કરો. 11 વર્ષ અને 52 દિવસ પૂરા થવા આવ્યા છે. આપ મથુરા સીધાવો, કારણ પૃથ્વી ઉપર અનેક રાક્ષસો વધી ગયા. પછી તો અક્રૂરજી આવ્યા, પ્રભુને પધરાવી ગયા અને કંસના વધની એ કથા મહાત્માએ કહી. એ કથા મધ્યાહ્નોત્તર 3 વાગે આપણી શક્તિ ભક્તિ મનુષ્ય અનુસાર અને આપણી બુદ્ધિ અનુસાર આ કથાને ન્યાય આપશું. કારણ કે હરિ અનંત અને હરિ કથાએ અનંત છે સાહેબ. એને શેષ અને શારદા ન ગાઈ શકે. આપણી કઈ વસાત. બપોર પછી રૂક્ષ્મણી વિવાહનો પ્રસ્તાવ મનોરથ છે. પ્રત્યક્ષ અહીંયા પ્રભુની જાન આવશે, પ્રભુના વિવાહ મનોરથ થશે. તો બધા બહેનો પ્રભુની જાનમાં જવાનું હોય ને, એટલે તમે બધા જાનૈયા પણ છો અને માંડવિયા પણ છો. એટલે સરસ સરસના નવા વસ્ત્રો પહેરીને આવજો. આ તો પ્રભુની જાન છે ભાઈ. લૌકિકમાં જઈએ તો આમાં તો પછી કઈ બાકી ન રખાય ને. એટલે બધા સુંદર તૈયાર થઈ, સુંદર વસ્ત્રો ધારણ કરી અને પવિત્ર ભાવથી પ્રભુની જાનમાં જવાનું છે. અને પ્રભુના લગ્ન છે. એ કથા મધ્યાહ્નોત્તર અને પ્રભુના લગ્નનું દર્શન કરશું. હમણાં જ આપણી વચ્ચે આપશ્રી પધારશે અને પલના મહોત્સવનો આપણને બધાને ઝાંખી થશે. એ દાન કરશે આપશ્રી. એટલે મને પણ એ ઉતાવળ છે. 2 મિનિટ ભગવત સ્મરણ કરી કથાને અહીંયા જ વિરામ આપીએ. કારણ કે ત્યાં બધાય કીર્તન માટે કીર્તનિયા ભાઈઓ આવી ગયા હોય. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય હે રાધે શ્રી રાધે कृष्णलाल प्यारे की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री माधवराय जी प्यारे की जय। जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन विहारी लाल की अस्तु। ત્યાં હાલ પલ્લા મહોત્સવ થશે, આપ બધાને ઝાંખી થશે।